સુરતના સચિનમાં 29 વર્ષ પહેલા ઘાતક હથિયાર અને દેશી તમંચા સાથે લૂંટનો ગુનો આચરી નાસ્તા ફરતા આરોપીને ઓરિસ્સા ખાતેથી સુરત પોલીસે ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપી સુરેશ સાધુ ઉર્ફે સાધવા પરિડાની ધરપકડ કરી છે। પોલીસે 1800 કિલોમીટર દૂર જઈ સ્થાનિક મજૂર, લોન્ડ્રી બોય તથા ઈંડાની લારીવાળાની વેશભૂષા ધારણ કરી 5 દિવસ સુધી ઓરિસ્સામાં રોકાઈ આરોપીની માહિતી એકત્ર કરી હતી। ત્યારબાદ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। હાલ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। 1996ની સાલમાં સચિન પોલીસ સ્ટેશનમાં દેશી તમંચા સાથે ધાડ અને લૂંટનો આરોપી છેલ્લા 29 વર્ષથી નાસ્તો કરતો હતો। એને ઝોન 6 એલસીબી દ્વારા ઓરિસ્સા જઈ ત્યાં ટોટલ 1800 કિલોમીટર અહીંથી ઓરિસ્સા જતા 1800 કિલોમીટર થાય ત્યાં આગળ અમારી ટીમ એલસીબીની દીપક હરિસન, ભગવાનભાઈ પ્રકાશરાવ, આનંદ દિનેશચંદ્ર અને પંકજભાઈ મોહનભાઈ આટલા 4 અમારા હેકો એએસઆઈ ત્યાં ગયા અને 5 દિવસ ત્યાં રોકાયા અને ત્યાં રોકાઈને એમણે મજૂર બન્યા 2 જણ। એકવાર લોન્ડ્રી બોય તરીકે એક ઘરમાં ગયા કે ભાઈ ઇસ્ત્રીના કપડાં જોઈએ છે અને એકવાર ઈંડાની લારી પર કામ શોધવા ગયા। આમ અલગ અલગ વેશ ધારણ કરી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સ બધાના સંયુક્તથી એમણે 29 વર્ષથી નાસ્તો કરતો આરોપી જે છે એને પકડીને આજે સચિન પોલીસ સ્ટેશનમાં 81/1996નો ગુનો છે એનો આરોપી પકડી પાડેલ છે।